મનપાના ટીપર વાન ચાલકોની હડતાળ, વાનની બહાર કચરાના કોથળા લગાવતા ડ્રાઈવરો સામે કાર્યવાહી કરાઈ હતી। એજન્સીના સંચાલક અને ડ્રાઈવરને દંડ ફટકાર્યો। મનપાએ 26 દિવસમાં એજન્સીને 9.64 લાખનો દંડ ફટકાર્યો છે। વર્ક ઓર્ડરની સાથે જ ડ્રાઈવરો સામે કડક કાર્યવાહી શરૂ કરાઈ છે। ત્યારે મનપાની કાર્યવાહી બાદ એજન્સીના સંચાલક અને ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે। વિગતો સાથે સંવાદદાતા નીતિન જોડાયા છે। નીતિન, ટીપર વાન ચાલકો હડતાળ પર ઉતર્યા છે, કાર્યવાહી બાદ તેમનામાં રોષ જોવા મળી રહ્યો છે, શું વિગતો? જી, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે ટેમ્પલ બેલની સુવિધા ઉભી કરવામાં આવી છે, વિવિધ વિસ્તારમાં જે આ ટેમ્પલ બેલના વાહનો છે કચરો લેવા માટે જતા હોય છે, પરંતુ ક્યાંક ને તાજેતરમાં એવા કિસ્સા બહાર આવ્યા છે કે જે ટેમ્પલ બેલ હોય છે, વાહન હોય છે, એની આસપાસમાં પ્લાસ્ટિકના કોથળા લગાડવામાં આવતા હોય છે અને જે પ્રકારે કચરાનું વર્ગીકરણ થવું જોઈએ થતું નથી, એ પ્રકારની ફરિયાદ આવી હતી। મનપાએ ગઈકાલે સોલિડ વેસ્ટ વિભાગ છે એમણે કડક પગલા ભર્યા છે અને જે બાર થેલા લગાડતા હતા એ બંધ કરવાનો આદેશ આપ્યો હતો। એના કારણે જે ડ્રાઈવરો છે હડતાળ ઉપર ઉતરી ગયા હતા। જોકે તાત્કાલિક અસરથી મનપાએ નવા ડ્રાઈવરો રાખીને ટેમ્પલ બેલ છે દોડાવવાનું શરૂ કરી દીધું છે। ચોક્કસપણે કહી શકાય કે એજન્સીને કરારમાં આવી કોઈ પણ પ્રકારની વાત ન હોવા છતાં આ પ્રકારના જે થેલાઓ લગાડવામાં આવતા હોય છે એની સામે મનપાએ કડક કાર્યવાહી કરી છે અને જે એજન્સી છે એમને 9.5 લાખ રૂપિયા જેવો દંડ પણ આ કામગીરીને લઈને ફટકારવામાં આવ્યો છે। જી બિલકુલ, નીતિન, આભાર જાણકારી આપવા બદલ।